તો દોસ્તો આ પાણી તમે જોવો છો એ કાંઈ વરસાદનું પાણી નથી, એ છે ગટરનું પાણી। આ સમસ્યા છે વોર્ડ નંબર 9 ખોખરા પ્લોટ મહુવાની। લોકોના ઘરમાં પણ ગટરના પાણી ઘૂસી ગયા છે અને દૂર દૂર સુધી જુઓ તો બધી ગટરના ઢાંકણામાંથી ગટરનું પાણી નીકળે છે અને આ સમસ્યા કાંઈ આજકાલની નથી, ઘરમાં રહેવામાં પણ તકલીફ પડે છે, એટલી બધી ખરાબ સ્મેલ આવે છે। જો દોસ્તો ગટરમાંથી પાણી નીકળે છે। હવે આ કેટલા દિવસથી સમસ્યા છે તમારે? 1 મહિના દિવસથી છે આ। 1 મહિના દિવસ થાય, 1-2 અરજી કરેલી છે, વધારે આમ તો ફોને કરેલા છે। નગરપાલિકા વાળા આવે અને વૈયા જાય છે। છોકરાઓ માંદા પડ્યા, એમાં દવાખાના કેટલા છે અમારે, નાના નાના છોકરાઓ હોય માંદા પડે છે બધા। 1 મહિનો દિવસ મિનિમમ તમે લોકો હેરાન થાવ છો, એવું છે ને? કોઈ ધ્યાન દેતું નથી? જાય તો અધિકારીઓ એમ કે ઓલું બંધ છે ને ઓલું બંધ છે ને એમ કીધા કરે, સાફ કરવા કોઈને મોકલતા। ત્યારે બાળકો કેટલું માંદું પડે છે, જો દવાખાના છોકરાઓના ઘરે ઘરે છે દવાખાના। છોકરાઓને આવવામાં કેટલી તકલીફ થાય છે, જુઓ અમારે આંગણવાડીઓ કેટલી છે તો તકલીફ કેટલી થાય, નાના નાના બાળકોને આવવામાં જુઓ બાળકો કેમ આવે છે। દોસ્તો ઊભી શેરીમાં ગટરનું પાણી જ આવે છે। દોસ્તો અહીંયા છે નાના નાના બાળકોની આંગણવાડી। બધા ગટરના ઢાંકણામાંથી ગટરનું પાણી નીકળે છે। અષાઢી બીજ હતી તે દુને હું ફોન કરું, હજી કોઈ આવ્યું નથી ભાઈ। અહીંયા મારે એક પર માણસો અષાઢી બીજ ને ત્યાં ખાસામાં ન આવે, એટલું માણસો આવે મારે। તો આ કુંડિયું ચાલુ ને ચાલુ છે ભાઈ, આ લોકો કામ કરે કે નથી કરતા એમ। કેટલી વખત તો ફોન કર્યા મેં, તોય કોઈ આવતું નથી ભાઈ। અહીંયા ભાઈ બીજ મોટા પાયે ઉજવાય છે અને આ દાદાનું ઘર છે અને ઘરની બાજુમાં તમારે ગટરની નદી છે, જોઈ લો। ગટર ઉભરાય છે, કોઈ ધ્યાન દેતું નથી। અમે ઘણી વાર અરજી લખાવા ગયા નગરપાલિકામાં, પણ કોઈ અમને ધ્યાન દેતું નથી। અમારે બાળ બચ્ચા બધા બીમાર પડ્યા તો અત્યારે કોણ જવાબદારી લે? આમાં ઘરમોર ગટર છે, આમાં રહેવું કેમ? અમારે છોકરા બીમાર પડે, અમારા છોકરાને દાખલ કર્યા છે, મજા નથી જરીએ છોકરાઓને। ઘરમોર ઉભરાય, એમાં હાલવાની જગ્યાએ નથી, ગંદકીની નથી, વાસ આવે છે। 1 મહિના દીથી ફરિયાદ કરી પણ કોઈ આવતું જ નથી। ગટરનું પાણી ભળી ગયું, પાણી પીવાનું સારું નથી આવતું। અમારે અહીંયા હાલવા ચાલવામાં કેટલી તકલીફ પડે છે, આ કોઈ સામું જોતું નથી। કેટલી વખત અરજી લખાવી છે તોય કોઈ ધ્યાન દેતું જ નથી। મહિના દીઠ અહીંયા આમનામ છે, અમારે પાણી બાણી પીવામાં કેટલી બધી તકલીફ પડે છે। સરકાગીયામાં માણસો છોકરા બધા હાલે સાલે પડે છે ને, પછી આ બધું હારું ન કરવા આવે તો પછી અમે ગાંધીનગર જઈએ।